સ્થાપનાઓ કરી છે અને એના જે નિયમો બાંધ્યા છે એ આંખો બંધ કરીને નથી બાંધ્યા નિયમો. એમાં સુધારાની મને તમને કોઈ ચાન્સ જ નથી, કોઈ જરૂર બી નથી. મને તમને હજી કમરામાં દીવા વગર દેખાતું નથી. પહેલા તો આંખ બંધ કરતા એને આખું વિશ્વ દેખાતું હતું. માટે એમાં ડાપણ કરવાની જરૂર નથી હોતી. પણ ઘણીક વાર આપણમાં ડાપણ કરતા દોઢું ડાપણ જ્યારે આવે ને ત્યારે આ બધી માથાકૂટો ઊભી થાય છે. લોકો ઘણીક વાર હળંગ ડાયા હોય. આપણે કહેવા જાય ને ત્યાં આપણી પહેલા આપણને મળે સમજાવાય. કુંભારનો ગધેડો માંદો પડ્યો એટલે એનિમલ હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે ચેક કર્યો એટલે કહે છે કે હા માંદો તો છે જ, તમારે આને 6 કેપ્સ્યુલો છે ને ગળે ઉતારવી પડશે એટલે હાજો થઈ જાય. કે તો ભલે સાહેબ. એટલે એને મોટી મોટી હવે ગધેડાની કેપ્સ્યુલ એટલે 2 ઇંચ લાંબી કેપ્સ્યુલ હતી. હવે કાગળમાં 6 બાંધી દીધી. તો કુંભારભાઈ કહે છે પણ આ ગધેડો આ ગળશે કેમ ગોળીને? તો કે હું તમને હમણાં આઈડિયા બતાવું છું, તમે આ પડીકું તો ચાલો હાથમાં. એટલે એને પડીકું હાથમાં ચાલ્યું. એટલે પેલા ડોક્ટરે એક નોઝલ આપી 1.5 ફૂટ લાંબી અને કહે છે કે આ નોઝલનો આગળનો ભાગ છે ને ત્યાં કેપ્સ્યુલ ગોઠવજો. પછી તમારી વાઈફને કહેજો એટલે ગધેડાનું મોઢું પોળું કરાવે. તમે આ આગલો છેડો છે ને ગળે સુધી ઠેઠ પોગાડજો, નોઝલનો બીજો છેડો મોઢામાં રાખીને ફૂંક મારશો એટલે આ કેપ્સ્યુલ ગધેડાને ગળે ઉતરી જાય. એટલે આ ઘરે આવ્યો. વાઈફને કહે છે કે આવ્યું કે શું છે? તો કે ગધેડાને ગોળી ગળાવી દઈએ, બસ 2 દાડા 6 ગોળી છે ગળાવવાની છે આપણે. એટલે પેલી વાઈફે મોઢું બરોબર પોળું કર્યું. પેલા કુંભારે નોઝલના આગળ ભાગમાં ઓલી કેપ્સ્યુલ ગોઠવી અને આખી એ નોઝલ હતી ગધેડાના ગળે સુધી જવા દીધી. અને પછી બીજો છેડો જ્યાં મોઢામાં લઈને ફૂંક મારવા જાય ત્યાં ગધેડે ફૂંક મારી તાને ગોળી ગળે ઉતરી ગઈ. આ દિશા અમારી એવી છે. કંઈક કહેવા જાય ને ત્યાં લોકો અમારે ગળે ગોળી ઉતારી દે એમ છે. આ બધાય સંપ્રદાયોના નિયમો બહુ સમજીને કર્યા છે, બહુ સમજીને કર્યા છે. એમાં જરાય ભૂલ નથી દેખાતી. ભૂલ એટલી જ છે કે એને સમજવાનો આપણો પ્રયાસ નથી, જેને કારણે આપણને એમ લાગે છે કે આ સંપ્રદાયમાં આ પ્રથા બરાબર નહીં, એમ આ પ્રથા વૈદિક પ્રથા નથી. એમ તમે ખોટી એંગલથી જોવો છો. તમારી એંગલ હાવ ખોટી છે, જેને કારણે તમને એનું સાચું સ્વરૂપ જોવા મળતું નથી. તો મૃગચર્મ છે, રેશમી કપડું છે. ગરમ જૈન દર્શનમાં રેશમી કપડાને વધારે પોષ આપવામાં આવ્યો છે. પૂજા માટે આંગી માટે જ્યારે જતા હોય છે ત્યારે હર કોઈ પુરુષો રેશમી ધોતિયું એક પહેરે ને એક ઓઢે અને પછી જઈ અને પૂજા કરે છે. તો રેશમ બને છે શેમાંથી? જે દર્શન શાસ્ત્ર મોઢે મૂમતી બાંધવાની ભલામણ કરે, જે દર્શન શાસ્ત્ર રાતે દીવો કરવાની મના કરે, જે દર્શન શાસ્ત્ર એ જ જગ્યાએ પાણી ઢોળવાની મના કરે, જે દર્શન સૂર્યાસ્ત પછી ખાવાનો પ્રતિબંધ કરે, એ દર્શન શાસ્ત્રના ભક્તજનો રેશમી કપડું પહેરે છે, રેશમી ઓઢે છે અને મંદિરે પૂજા માટે જાય છે. આ સમજ્યા વગરનો કોઈ રિવાજ છે? આપણા ઋષિ મહર્ષિઓએ, આપણા પૂર્વજોએ જે આ રિવાજો કર્યા છે એની પાછળનું કારણ એ છે કે પૃથ્વીની અંદર જે પહેલા સ્કેલિટનો રહ્યા, તો એ સ્કેલિટનોમાંથી જે વેવ પસાર થાય છે, એ વેવ પ્રસાર માણસની બોડીને ટચ થાય તો માણસની બોડીને ટચ થવાથી એના ઇન્દ્રિયો અશાંત બને, અને ઇન્દ્રિયો અશાંત બને એટલે માણસને ધ્યાનમાં પૂજામાં મન એકાગ્ર ન બને. એટલે આપણી સંસ્કૃતિએ પેલું મૃગચર્મ એ પાથરો એટલે વેવ છે અંદરથી પસાર નહીં થઈ શકે. આ એક જ સ્કીન એવી છે કે સ્કીનની આરપાર વેવ નહીં નીકળી શકે. બાકી એવું કોઈ પદાર્થ નથી કે એની ઉપર બેસો તો પેલા વેવ છે કપાય.
તો રેશમી કપડું અને ગરમ કપડું એની અંદર કુદરતી એવું હોય છે કે એમાંથી આરપાર વેવ પસાર નથી થઈ શકતા. એટલે આપણા મહાન પુરુષોએ એ પહેરવાની ઓઢવાની ભલામણ કરી છે. તો હનુમાનજી મહારાજની કથા મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પ્રપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પ્રપચ્છ મુનિ પુંગવમ પ્રપચ્છ મુનિ પુંગવમ મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ. ભગવાન કહે છે કે બાપજી આ જમીન ઉપર પગ મૂકતા આખા મારા વિચારો બદલાય છે. ઉત્સાહિત મન છે એ નિરાશા તરફ ધકેલાતો એવું દેખાય છે. આવેલા જમીનના વેવ એની અસરો દેખાય. શાંત જેનું મન હશે ને આ વ્યક્તિને એની અસરો અવશ્ય જોવા મળશે. તમે નવા હાઉસમાં રહેવા જાઓ ને વીકમાં જ તમને ખ્યાલ આવે કે આ હાઉસમાં આવ્યા પછીથી બિઝનેસમાં હું ડાઉન જાઉં છું. આ હાઉસમાં રહેવા આવ્યા પછીથી સંબંધીઓની સાથે મારે માથાકૂટ વધતી જાય છે. આ હાઉસમાં આવ્યા પછીથી ઘરના સભ્યોમાં કંકાસ વધતો દેખાય છે. તમને મહેસૂસ થાય, એની અસરો તમને દેખાશે. હું કથામાં જવાનો હતો, પછી લાભાર્થે પારણ હતું, એટલે ઉતારા માટે એક માથાકૂટ થઈ. એક કે મારે ઘરે, બીજો કે મારે ઘરે. એટલે નક્કી થયું કે ચડાવો કરો. વધારે જે પૈસા આપે એ ઉતારો લઈ જાય અને એ પૈસા આપણે જે લાભાર્થે પારણ કરીએ છીએ એના ફંડમાં જાય. એટલે એક વૈષ્ણવભાઈ ચડાવવાની અંદર ઉતારો અમારો લઈ ગયો. હવે હું તો 4 વાગે પહોંચ્યો એટલે મંદિરે દર્શન કર્યા. પછી એટલે આયોજકો મને કહે છે કે સ્વામીજી તમારે આ ભાઈને ઘરે ઉતારવાની વ્યવસ્થા છે, એ બહુ સારા ભક્ત છે, વૈષ્ણવ ભક્ત છે કે, અને મકાને 2 માળનું બહુ સરસ છે, ખાલી જ છે આખો. એમ મેં તો કઈ વાંધો નહીં. અમે એને ઘરે ગયા તો 2 માળનું મકાન હાવ ખાલી, સાવ ન્યૂ મકાન. તો મને કે નીચે ફાવશે કે ઉપર ફાવશે? મેં તો ઉપર બરાબર, નીચે લોકો આવ જાવ કર્યા કરે. હવે ઉપર તો 4-5 બેડરૂમ હતા, એટલા નીચે કિચન ઉપર નીચે. અમે એક બેડરૂમમાં એક સાધુ રહ્યા. પહેલા દિવસની સાંજે પૂજા પાઠ કરીને અમે સૂતા, પણ કોઈ હિસાબે ઊંઘ ન આવે. બાકીના બેડરૂમમાં જે 3 સંતો હોતેલા, ઠંડી શિયાળાની હતી, તો બરાબર રાત્રિનો 1 વાગ્યો એટલે ઓટોમેટિક સ્ટોપર ખુલી જાય એની. એટલે એ લોકો રાતે સ્ટોપર બંધ કરવામાં રહ્યા અને હું પડખા બદલ કરવામાં રહ્યો. બાકી આખી રાત ઊંઘ ન આવે. પણ ચારે અમે અલગ અલગ હતા એટલે અમને ખ્યાલ નહીં. મને એમ થાય કે મને જ આવું થયું. એમ બાજુવાળાને એમ લાગે કે મારી સ્ટોપર જ ઉઘડે છે. કથા સ્ટાર્ટ થઈ ગઈ. બીજે દિવસે સાંજે પાછા અમે ભગવાનને જમાડીને સૂતા, પણ એ જ પોઝિશન, એમાં કોઈ સુધારો નહીં. એમ પેલા સંતો 3 ગભરાણા એટલે બેડરૂમમાંથી બહાર આવીને એક લોબી હતી, ત્યાં હુઈ ગયા. હું સવારે નાવાઈ ગયો તો મને થયું લોબીમાં કેમ ઉતા, ઠંડી આટલી બધી છે. બધું સવારે પૂછીશ. પૂજા પાઠ પૂરી થઈ પછી પેલા સંતોને પૂછ્યું બહાર કેમ સૂતા હતા, બેડરૂમ ખાલી પડ્યા છે? તો મને કે અમારે હવે અહીં રહેવું નથી, અમારે તો વયું જવું છે ડભાણ. બધું કેમ? તો કે 2 રાતથી ખબર નહીં બહાણું ઓટોમેટિક ખુલી જાય છે. મેં સ્ટોપર મારતા હો તો મારી છીએ તોય ખુલી જાય છે.
ત્યારે મને લાઈટ થઈ કે તમને મુશ્કેલી છે તો મને મુશ્કેલી છે. મને 2 દાડાથી ઊંઘ આવતી નથી. એટલે મને લાગ્યું કે કંઈક આમાં છે ખરું કારણ. ત્યાં ઓલો સ્વયંસેવક આવ્યો કે સ્વામી દૂધ લાવ્યો છું. કીધું 1 મિનિટ, આ બંગલો કોનો છે? એટલે એને કીધું કે આ શેઠનો. એને જ બનાવ્યો છે? તો કા એનો જ બનાવેલો છે. આટલો સરસ બંગલો છે તો શેઠ અહીં રહેવા કેમ નહીં આવ્યા? તો એલો સ્વયંસેવક કહે છે કે એ રહેવા આવ્યા હતા પણ 2 દાડા રહીને પાછા જૂને બંગલે વૈયા ગયા. એટલે તો મેં તો આટલું સરસ 2 માળનું મકાન ખાલી પડ્યું રહે છે, ભાડે ન આપે? તો કે ભાડે તો આપે છે પણ 1 દાડો તો માંડ કાઢે છે એટલે ભાડું. તમે 2 દાડા કાઢ્યા ને. ત્યારે અમને એમ થયું કે આને ખબર છે. દુનિયા તો જુઓ, દુનિયા તો જુઓ. ચડી જા બેટા વાંસ ઉપર. વૃક્ષો પરોપકારી છે, નદીઓ પરોપકારી છે, તો તમને હું કરવા ભગવાને બનાવ્યા? પણ ખાવા હાટું જ બનાવ્યા આપણને. આપણે પરોપકાર કરીએ ને. એટલે મને એમ થયું કે આમાં કાંઈક છે. હવે ઓલા શેઠ 9 વાગે આવ્યા, સ્વામી પધારો, કાર તૈયાર છે, તમે ઉપર આવો ઘડીક. મેં તો આ મકાન તમારું? તો હા સ્વામી, પ્લોટ લઈને હાથે જ બનાવ્યું છે. એટલું સરસ મજબૂત બનાવ્યું, ખીલી નહીં ખૂતે આમાં સ્વામી. બરોબર. તો આટલું સરસ મકાન તમે કેમ રહેવા ના આવ્યા? તો મને કે અમે રહેવા આવ્યા, તમને બૈરાઓને છે ને જૂનો બંગલો જ બહુ ગમ્યો એટલે પછી ઘરે હોય. તો એલો મગનું નામ મરી ન પાડ્યા. અચ્છા, તમે તો આ ભાડે આપતા તો ભાડું સરસ આવ્યા. આ તો 2 માળનું છે, સારા સારા 2 ફેમિલી અહીં રહી શકે. તો મને કે સ્વામી ભાડે તો આપીએ છીએ પણ ભાડું ધોયા જાય છે ખાલી કરી. કેમ ખબર નહીં. લોકો એવું કહે છે કાંઈક કાંઈક થાય છે, તો અમને શું કરવા વળગાડ્યું? પણ એમ એનો વૈયા જાય. તમારે અમારું ધ્યાન દોરવું હતું. અમારો ધંધો જ આ છે, સાફ સુફીનો. મારો કહેવાનો આશય, જમીનની અસર માણસના મન ઉપર રહે છે. જમીનની અસર માણસના મન ઉપર રહે છે. તમે બોમ્બેમાં જોજો અને બોમ્બેથી પછી તમારા મૂળ વતનના ગામમાં જાઓ, ત્યાં તમે જોજો. બોમ્બેમાં 500ની નોટ કાઢીને આપવી બહુ અઘરી નહીં લાગે, પણ તમે તમારે ઘરે ગયા પછી 50ની નોટ કાઢવી અઘરી લાગશે. ફરક દેખાશે ભૂમિનો તમને. ભૂમિની અસર માણસના મન ઉપર હોય છે. એટલે હનુમાન ચરિત્રની કથા પહેલા મુદ્દામાં એમ કહે છે, મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રાપચ્છ મુનિ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રાપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રાપચ્છ મુનિ પુંગવમ મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્ય રાઘવ મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્ય રાઘવ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ પ્રપચ્છ મુનિ પુંગવમ પ્રપચ્છ મુનિ પુંગવમ પુરાણમ નિર્જનમ રમ્યમ. ભગવાન કહે છે કે આ જમીન ઉપર પગ મૂકતા મારા વિચારો બધા ડાઉન બેડા જવા, મારો ઉછાળ તૂટતો જાય છે. ભૂમિની અસર માણસની બોડી અને બિઝનેસ ઉપર થાય છે. આને માટે આપણા ઋષિઓએ વર્ષો સુધી રિસર્ચ કર્યું કે આનો શું રસ્તો. હવે માખણ માટેની દવાઓ શોધાણી, મચ્છર માટેના બધા સ્પ્રે શોધાણા, કિચનમાં વંદાઓ ન થાય એને માટેના સ્પ્રે શોધાણા. પણ હવે આ ભૂમિમાં જે વેવ આવે છે એનો રસ્તો શું કાઢવો કે જેનાથી માણસ શાંતિથી રહી શકે. એટલે આપણા ઋષિઓએ રિસર્ચ કર્યા પછી આ રસ્તો કાઢ્યો
કે તમારે ઘરે તમારા ભગવાનનું એક મંદિર રાખો અને ભગવાનની આગળ ઘીનો દીવો સાંજ સવાર ધૂપસળી કરો. એ પ્રસાદીનો જે ધૂપ છે, એ પ્રસાદીનો જે દીવો બળે છે, એનાથી આખું વાતાવરણ જે છે પવિત્ર થશે. એટલે શાયદ કોઈ એવી ખરાબ ભૂમિમાં તમારું હાઉસ કદાચ ખરીદાયેલું હશે, તોય પણ એના વેવની અસર તમારી બોડી અને બિઝનેસને નહીં થાય, તમે સુખી થાઓ. એટલે ઘરે ઘરે મંદિરની પ્રથા દાખલ થઈ. અને આજે વૈષ્ણવોને ઘરે, આજે દરેક ભગવાનના ભક્તો જે હોય છે એને ઘરે ભગવાનનું મંદિર હોય છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે કે આ કથા પૂરી થાય ત્યાં સુધીમાં, જો કે આપણા દરેકને ઘરે મંદિર હશે જ, કદાચ ન હોય, કોઈ રૂઢિ સમજતા હોય, આને કોઈ કસ્ટમ સમજતા હોય, આને કોઈ અંધ પરંપરા સમજતા હોય, અને એ એક ગેરસમજને કારણે મંદિર જો ઘરે ન રાખ્યું હોય તો ખાસ રાખવા માટે મેરી રિક્વેસ્ટ હૈ. અને બીજી, ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી રાખો. જે માલિકીનો ડોગ હોય છે ને, એના ગળામાં પટ્ટો હોય છે. ઓલા કૂતરા પકડનારા આવે ને, એ જ્યારે જોવે કે આના ગળે પટ્ટો છે તો એલા કૂતરા પકડનારા એને નહીં પકડાય. એ લાગે છે કે આ કોઈનો માલિકીનો છે. એમ ગળામાં પટ્ટો જરૂરી છે, જરૂરી છે, જેનાથી એમ લાગશે કે આ માલિકીનો છે, માલિકીનો છે. આ પ્રથા હનુમાનજી મહારાજે દાખલ કરી છે. સુગ્રીવના ગળામાં રામચરણને ટચ કરેલી પેલી લત્તાનું ડાળખું જ્યારે મારુતિએ પહેરાયું, ત્યારે સરકારે જોખમ ઉઠાવ્યું અને વાલીનો વધ કર્યો. નહીં તો એ વાલીનો વધ ન કરી શકત, અને કરાય બી નહીં. સરકારની ઉપર જો આજ કેસ ચલાવવામાં આવે, ભગવાન રઘુનાથજીની ઉપર આજે જો કેસ ચલાવવામાં આવે કે વાલીનો વધ તમે જે કર્યો છે, શા કારણ ઉપર કર્યો છે, ભગવાને કારણ બતાવ્યું છે. અનુજ બધું ભાગીને સુત નારી, અનુજ બધું ભાગીને સુત નારી, અનુજ બધું ભાગીને સુત નારી, અનુજ બધું ભગીની સુત નારી. વાલીએ જ્યારે ક્વેશ્ચન કર્યો કે મને કયા પાપે મારવામાં આવ્યો છે, ભગવાને જવાબ આપ્યો. આ જવાબને વાલીએ સ્વીકાર્યો ખરો, પરંતુ રામાયણમાં જ્યારે ઊંડા ઉતરો ત્યારે તમને મહેસૂસ થશે કે પૈસા વાળાની જ પાનશેરી ભારે હોય. પૈસા વાળાની પાનશેરી ભારે હોય. પરમ સ્વતંત્ર શિર પર કોઈ, પરમ સ્વતંત્ર શિર પર કોઈ, પરમ સ્વતંત્ર શિર પર કોઈ, પરમ સ્વતંત્ર શિર પર સ્વતંત્ર ન શિર પર કોઈ. પરમાત્માની પાંશરી તો ભારે જ હોય ને. એટલે વાલીને બોલવા નથી દીધો. વાલી જ્યાં બોલવા જાય છે તો કહે છે ક્ષટ, નાના ભાઈની વાઈફને ઘરમાં બેહારી છે, એ પાપે મેં તને મારેલ છે.
હવે કિષ્કંધાનું રાજ સુગ્રીવને મળ્યું. સુગ્રીવ કિષ્કંધાના મહારાજા થયા. તો વાલીની પત્ની તારા હતી, એને લઈને સુગ્રીવે ઘરમાં બેહાર્યા. કાંઈ ભગવાનનું બાણ લઈને આવ્યા નહીં મારા. ન્યાય બે ધારામાં કોઈ દી બહી શકે? ન્યાય બે ધારામાં કોઈ દી બહી શકતો નથી. વિજય બે ધારામાં હોય જ નહીં. તો જે વસ્તુ સુગ્રીવ કરે છે ત્યારે ભગવાન કશું કરતા નથી. આનું સમાધાન એ જ રામાયણકાર કરે છે કે સુગ્રીવ છે એના પક્ષકાર ભગવાન બન્યા પેલી કંઠીના આધારે, શરણાગતિને આધારે જ ભગવાન પક્ષકાર બન્યા. નહીં તો વાલીનો વધ ભગવાનથી કરી શકાય જ નહીં. માટે ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી અને ઘરમાં ભગવાનનું મંદિર આ ખાસ રાખવાની ભલામણ હનુમાનજી મહારાજની કથાથી કહેવાય છે. એટલે હનુમાનજી મહારાજની કથા એ આધ્યાત્મિકતામાં જે ખોટા પ્રવાહો, ખોટી માન્યતાઓ, ખોટી રૂઢિઓ, ખોટી ટેવો જે બધી ઘૂસી ગઈ છે એ બધાનું ફિલ્ટર કરનારી એક કથા છે. ભગવાન એમ કહે છે, પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવ, પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવ, પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવ, મેથિલો પવને તત્ર આશ્રમમ શરાગ, મેથિલો પવને તત્ર આશ્રમમ શરાગ, પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ, પુરાણમ નિર્જનમ રમ્યમ પ્રપચ્છ મુનિ પુંગવમ, પ્રપચ્છ મુનિ પુંગવમ, પ્રપચ્છ મુનિ પુંગવમ, પુરાણમ નિર્જનમ રમ્યમ. બાપજી, આ જમીન ઉપર પગ મૂકતા મારા વિચારો જાણે ડાઉન જાતા હોય એવું મને મહેસૂસ થાય છે. વિશ્વામિત્રજીને યાદ આવ્યું છે કે આ ભૂમિ ઉપર આની અસર દેખાય છે, એનું કારણ આપ સુનીએ પ્રભુ. બ્રહ્મદેવના મોટા દીકરી અહલ્યા છે, એનું લગ્ન ગૌતમજીની હારે થયું હતું. સતલોકની રાજકુમારી અહીંયા રહેવા માટે આવી. લગ્નનો અર્થ સહારો થાય છે. લગ્નનો અર્થ એકબીજાના સાથીદાર થાય છે. લગ્નનો અર્થ થાય છે એકબીજાના હાથને ગૂંથી આ ટેડા સંસારને પાર કરો. એનું નામ લગ્ન કહેવાય છે. લગ્નની પ્રથા જો ખરાબ હોત તો અત્યાર સુધી ઋષિઓએ આ લાઈન કાપી કેમ નાખી નહીં? સંસાર ખરાબ જ છે. સંસાર બંધનનું કારણ છે. સંસાર દુઃખનું કારણ છે. ખરેખર સંસાર ખરાબ છે. આ વાત જે આપણે સ્વીકારીએ છીએ એ વાસ્તવિક જો હોય તો આ લાઈન કોઈએ કાપી કેમ નહીં? પરમેશ્વરે પણ કેમ આ લાઈન ચાલુ રાખી? કોઈ સવાલ કરે કે તો પછી આ સૃષ્ટિનું શું થાય? તો ભગવાન તો જાડવે છોકરા લાવી એક જ નહીં. ભગવાન એવી રચના કરત, એવું નવું સંશોધન કરત કે જાડે જેમ કેરી આવે એના છોકરા આવત. આ સૃષ્ટિ ચાલત. પગ ન હોય તો માણા ન હાલે એવું માની શકીએ છીએ ને આપણે, કે પગ ન હોય તો ચાલી ન એકાય, પગ હોય તો ચાલી એકાય. તો કુદરતે ઘણા પ્રાણીઓ એવા બનાવ્યા છે કે એને પગ જ ન આપ્યા તોય દોડે છે. સ્નેક ને પાછળ થાજો, આંબાદીત કેજો, 90ની સ્પીડમાં સ્નેક સાપ દોડતો હોય છે, એક જે પગ નથી. કુદરત તો કરી શકે ને, એ બોડીની ડિઝાઇન બદલી શકે છે. એવું થોડું છે કે એક જ ડિઝાઇનના બધા બંગલા બનાવી શકાય? નવા નવા એન્જિનિયરો નવા નવા મોડલના સરસ બંગલાઓ બાંધે છે. આ તો ભગવાનને કોઈ કહેતા નથી કે આ બોડી બદલાવે આની ડિઝાઇન. એમાં ખબર નહીં લોકોને ફાવી ગઈ છે.
કોઈ અપીલ તો કરો કે હવે આ બોડી બદલ, આંખો આગળ 2 આંખો આપી, હવે નવી બોડી એની ડિઝાઇનમાં પાછળ 2 આંખો રાખ, 2 સાઈડમાં રાખ, ખબર પડે એક્સિડન્ટ ઓછા થાય. ભૂમિની અસર માણસના મન ઉપર થાય છે. આ દેશની ભૂમિ પવિત્ર મનાય છે, એટલે સતલોકની રાજકુમારી અહીં રહેવા આવી કે હું વધારે સુખી થઈશ. સંસાર સુખરૂપ જ છે, પણ ઘણીક વાર એમાં ભગવાન ભૂલી જવાને કારણે આ સંસાર ગળાનો ફાંસો થાય છે. નાનું બચ્ચું હોય ને તો એને ચડ્ડી આપશો ને તો પહેરતા નહીં આવડે. પછી એની મમ્મી હોય એ બચ્ચાને એક હાથથી ચાલે ને એક હાથથી બચ્ચાને ચડ્ડી પહેરાવે. એ બાળકને પહેરતા નથી આવડતી એટલે એની મમ્મી પહેરાવે છે. એમ જેને ખબર ન હોય એને અમે ચડ્ડી પહેરાવવા માંગીએ છીએ, પણ તમે મંડપમાં આવો નહીં, હવે કરવું શું? માણસ આવે તો પહેરાવી શકાય. એટલે પછી પેલા લેંઘાના પૈસામાં પગ નાખવાને બદલે હાથ નાખે અને ઉપરથી લેંઘો નાખે ગળામાં, ગળામાં દોરી મારે અને પછી એમ કે આ લેંઘાની ડિઝાઇન હારી નથી, પણ તમને પહેરતા ન આવડ્યો. આ તમને પહેરતા નથી આવડ્યો એટલે આની ડિઝાઇન તમને ગમી નહીં. પહેરતા શીખવું જોઈએ. ફોર્મ ભરતા કાં શીખો, નહીં તો જેને આવડે એની પે ભરાવવા જવું જોઈએ. કાં તો રિટર્ન ભરતા આવડવું જોઈએ, અને ન ભરતા આવડે તો જેને આવડે છે એની પાસે જાઓ, ભરાવો. પેલો માગશે બેંકમાં પૈસા જમા કરવા જાઓ ત્યારે કહેશે કે ઇન્કમ ટેક્સ સટ્ટી લાવો, ક્લિયર છે કે નહીં. આપણે કઈ અમારે તો જમીનમાંથી ઉપજ થઈ છે, ખોટું તો ગળહું સ્થિતિમાં પાઈ દીધું છે. માણસ સાચું કરતા જો શીખે તો એમ માનું છું કે ઘણો ખર્ચો ઓછો થઈ જાય, ઘણો ખર્ચો ઓછો થઈ જાય. સત્યને માણસ જો ફોલો થવા મળે તો આ દેશમાં ગરીબી છે જ નહીં, છે જ નહીં. રામ શ્યામ અને ઘનશ્યામનો દેશ છે, અહીંયા બેકારી આવે જ નહીં. પણ મેન તમે આમંત્રણ દઈને બેકારીને રાખી છે, જેને કારણે આપણા દેશની સ્થિતિ બદલાતી નથી. માણસને બદલવો પડે, માણસને બદલવો પડે તો આ સ્થિતિ બદલે. આખી એક જ વર્ષ ઓલા વાઇટ પીપલ છે ને એ સત્તા હોપો 1 વર્ષ સુધી જો સીધું દોર કરી દે તરત. તમારું એક જ વર્ષ હોપીએ ને સીધું દોર થઈ જાય. વાલ્મીક મહર્ષિએ જે રામાયણ બનાવી છે એમાં બહુ સરસ આ વાત બતાવી છે. અહલ્યાજીના લગ્ન ગૌતમજીની સાથે થયા છે. સમય જતા એક દીકરાનો બોન થયો, એનું નામ શતાનંદ પાડ્યું છે. અને આ શતાનંદ વિદ્વાન હતા, એટલે મિથિલાધીશે પોતાના રાજ્યગુરુ તરીકે શતાનંદને મિથિલામાં નિવાસ સ્થાન આપ્યું છે. તો મિથિલાના રાજગુરુ સ્થાને શતાનંદજી હતા અને અયોધ્યાના રાજગુરુના સ્થાને ભગવાન વશિષ્ઠજી હતા. 2 સમર્થ મહાન પુરુષો હતા. વશિષ્ઠજીની શું સ્થિતિ પછી થઈ છે, મહાભારતના યુગ પછી વશિષ્ઠજીની શું સ્થિતિ બની છે બહુ ખ્યાલમાં નથી આવતું, પણ શતાનંદજીની શું સ્થિતિ થઈ છે મુझे पूरा ख्याल में, मैं जानता हूं शतानंद जी का क्या हुआ. આપણા હિન્દુ ધર્મ ગ્રંથોએ રામાયણ પછી છેડો હાર્યો ભાગવતની હારે છેડ્યો, અને ભાગવતનો ચતુર્થ સ્કંધ એમ કહે છે એવમેતત પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલા. એ મૈત્રેય જે છે એ રામાયણ કાળમાં જે શતાનંદ હતા, જે ગૌતમજીના પુત્ર છે, જે જનક મહારાજાના ગુરુ સ્થાને છે, સીતાજી જેના પગમાં માથું મૂકીને દાદાજી શબ્દથી કાયમ પૂજા કરતા હતા. આ શતાનંદજી મૈત્રેય મહર્ષિ મહાભારતના યુગમાં છે. આ મૈત્રેય મહર્ષિ 18મી સદીમાં અજય ને સુમતિ થકી જન્મને ધારણ કર્યો
અને એનું નામ ફરી શતાનંદ જ છે. એની સાથે છેડો સત્સંગી જીવન ધર્મ ગ્રંથે હાંજે. અને આ શતાનંદજી નાની ઉંમરથી જ પૂર્વનું જે જ્ઞાન હતું એને કાયમ માટે હતું. એટલે એને એમ લાગ્યું કે રામાયણ કાળની સ્થિતિ, મહાભારત યુગની સ્થિતિ અને 18મી સદીની સ્થિતિ, આ બંનેની વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. જે ધર્મની વ્યાખ્યાઓ હાલી આવે છે એ રામાયણ કાળમાં, એ જ મહાભારત કાળમાં અને એ જ 18મી સદીમાં. દાદરના ટપ્પા 3-3 ઇંચના હોય તો આરામથી ચડી એકાય, પણ દાદરના ટપ્પા 6-6 ફૂટના જો હોય તો કોઈ દી દાદરનો ટપ્પો ન ચડી એકાય. કહેવાય દાદર જ. સમજીએ છીએ કે દાદરથી જ ઉપર જવાય, પણ એનો એક પછી એક ટપ્પો છે એ 6-6 ફૂટની વચ્ચે અંતરવાળો છે. એટલે હવે એક ટપ્પેથી બીજે ટપ્પે પગ મૂકી નથી એકાતો, એટલે માણસ પાછો વળવાનો. તો રામાયણ કાળના જે ધર્મો હતા એ મહાભારતના યુગ માટે મોટા વચ્ચે ટપ્પાવાળા દેખાતા હતા, અને મહાભારતના યુગના જે ધર્મો હતા એ કલીના સમયની અંદર 6-6 ફૂટના ટપ્પાવાળા દેખાય છે. એટલે આપણાથી ચડી ન શકાય, અને ન ચડી શકાય એટલે આપણે ધર્મથી પાછા પડીએ છીએ. એટલે આપણને એમ લાગે છે કે આપણે ઈસાઈમાં વયા છે. આપણો કેટલો સમાજ બીજી સંસ્કૃતિમાં આવેલો જાય છે. આ સંસ્કૃતિના આગેવાન લીડરોએ ભેગા બેસીને વિચારવાની જરૂર છે. આ માથાનું આખું માથું ધોળું થઈ ગયું છે. એકાદો વાળ હોય ને તો ખેંચી કાઢત, આ તો અસ્ત્રો લેવો પડે એવું થયું છે. હવે સારો યુવાન વર્ગ હવે હિન્દુ ધર્મથી આગો પાછો મળ્યો ખસવા. બાપુજી હોય ત્યાં સુધી કંઈક કરે છે, જાય એટલે જય સ્વામિનારાયણ. નથી લાગતું કે હવે કંઈક વિચારવાનો સમય આવ્યો છે. બિઝનેસ ડાઉન જાય તો ખરેખર એના માલિકે મીટિંગ મહિને કરવી જ જોઈએ. એ ધોવાણ અટકાવવું જોઈએ, અને એ ધોવાણ જો ન અટકે તો સંભવ છે એકવાર રોડ ઉપર આવી જવાય. રોડ ઉપર આવી જવાય. આ ધોવાણને અટકાવવાની જરૂર છે. કોઈ પણ સંસ્કૃતિનો વિકાસ થાય છે એની સાથે આપણને વાંધો નથી, પણ આપણી સંસ્કૃતિનો સમાજ શા માટે આમાંથી મોઢું બદલી નાખે છે? એ શા માટે આ સંસ્કૃતિની સામેથી અવળું મોઢું કરે છે? એને આની હું કડવાશ આવી એમ, આ સંસ્કૃતિમાં એનું મન ખાટું કેમ થયું એમ, કઈ જગ્યાએ થાપ ખાઈ છે? વિચાર તો કરવાની જરૂર છે એમ નથી લાગતું? દરેકમાં સુધારા આપણે કર્યા. પેલા નીચે બેસીને ખાતા હતા, હવે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાવા માંડ્યા. પેલા રસોઈ ચૂલે પકવતા હતા, હવે ગેસ ઉપર માંડ્યા પકવવા. પેલા ધોતિયા પહેરતા હતા, હવે લેંઘા માંડ્યા ફેરવા. પેલા પગથી ચાલતા હતા, હવે પૈડાથી માંડ્યા ચાલવા. દરેકમાં સુધારા થયા. તો પછી હવે આપણી આધ્યાત્મિકતા જે છે એ આધ્યાત્મિકતામાં એને ક્યાં કડવાશ લાગી, એનું મન ક્યાં ખાટું થયું? આ સંસ્કૃતિમાં કયા મુદ્દાઓ એને રોંગ લાગે છે કે જેને કારણે એ મોઢું બદલીને ઉભા રહે છે? કેમ સામેથી આગ્રહ નથી કરતા? મંદિરે જવાની પડાપડી કેમ નથી થતી? આજ ક્રિકેટ જોવા માટે લોકો પડાપડી કરતા હોય, 27,000ની ટિકિટ. બોલો, હવે આરતીમાં 5 નો નાખતા હોય. આટલી મોટી ટિકિટ, આ રસ પેદા કેમ થયો? આપણામાંથી રસ કેમ ઉતર્યો? કંઈક વિચારવું તો જોશે જ. આમને હાંકવાથી નહીં હાલે. આ સંસ્કૃતિમાં ખબર નહીં કોઈ કે આપણને એવો ડોઝ પાઈ દીધો કે તો બધું ભગવાનનું ધાર્યું થાય, ભગવાન કરે એમ થાય, ભગવાન કરે એમ થાય. તું ઊંઘતા ઊંઘતા આમનામ હવાર પડી ગઈ. ભગવાનનું ધાર્યું થાય છે, પણ મારી તમારી એક ફરજ છે કે આ બગીચાના છોડને કોઈ ઘેટા બકરા ખાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. નવા છોડ વાવી ન શક્યા તો કઈ નહીં, પણ જ્યાં હિન્દુ સંસ્કૃતિમાં જેટલો સમાજ છે એટલા છોડને તો કાપી કૂપીને હરખા કરીએ. ગાર્ડન અને જંગલમાં શું તફાવત?
ગાર્ડન અને જંગલ આ બંનેમાં ફરક શું પડે? જંગલમાં ઝાડ છે તો ગાર્ડનમાં બી ઝાડ છે. બંને જગ્યાએ ઝાડ જ છે. ડિફરન્સ એ રહ્યો કે જંગલમાં જે ઝાડ છે એને લાઈનસર કોઈએ ઉગાડ્યા નહીં, એને લાઈનબદ્ધ કોઈએ કર્યા નહીં, બિનજરૂરી ઝાડ કોઈએ કાઢી નાખ્યા નહીં, એને કાપી કૂપીને કોઈએ હરખા કર્યા નહીં, જેને કારણે એ જંગલ કહેવાય ને એમાં માણસ નથી રહેતા, એમાં જનાવર રહે છે. ગાર્ડનનો અર્થ એ થયો કે ત્યાં વ્યવસ્થિત ઝાડને ઉગાડવામાં આવ્યા, બિનજરૂરી ઝાડોને કાઢી નાખવામાં આવ્યા, એને કાપી કૂપીને સરખા કરવામાં આવ્યા, જેને કારણે માણસો સાંજે 5 વાગે ગાર્ડનમાં ખુશ્બુ હવા લેવા જાય છે. તો આ સંસ્કૃતિમાં જંગલ જેવું કેમ યુવાન પેઢીને મળ્યું દેખાવા આવ્યા? આ ગાર્ડન જેવી સંસ્કૃતિ છે. બસ એનું કારણ આપણે રિસર્ચ જ નથી કરતા, રિસર્ચ જ નથી કરતા. હર કોઈ કંપનીમાં લેબ રાખવી પડે તો જ ક્વોલિટી જાળવી એકાય, નહીં તો જાળવી ન શકાય. ક્વોલિટી સેટ ડાઉન જાય તો બિઝનેસ આખો ખતમ થઈ જાય. તો લેબનો ખર્ચો શુક્રવાર કંપનીઓ કરે છે, એની પાછળના એના સારા સારા માણસો રોકવામાં આવ્યા હોય છે. ક્વોલિટી જળવાવી જોઈએ. તો આ સંસ્કૃતિમાં ક્વોલિટી જળવાવી જોઈએ. ક્વોલિટી જળવા લઈને ક્વોન્ટિટી ઘટી ગઈ, કોઈ ગ્રાહક નહીં થતો. આપણો નથી ગ્રાહક થતો તો બીજો કે થવાનો છે. આપણી સંસ્કૃતિના લોકો એ જો આના ગ્રાહક ન થતા હોય તો પેલા વ્હાઈટ કે બ્લેક લોકો આમાં આવવાના છે. તો શતાનંદ સ્વામી, એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ એને ભાગવતી દીક્ષા આપી અને એનું નામ શતાનંદ સ્વામી કહેવાય છે, જેને સત્સંગી નામનો ધર્મ ગ્રંથ રચ્યો છે. આ હનુમાનજી મહારાજના સગા મામા થાય છે. શતાનંદ સ્વામી ચિરંજીવી છે. તમને ભગવાન જો દિવ્ય ચક્ષુ આપે તો આ સ્ટેજ ઉપર જ્યાં ભગવાન બિરાજી રહ્યા છે એની બાજુમાં હનુમાનજી મહારાજ, સુખદેવજી મહારાજ અને શતાનંદ સ્વામી, આ ત્રણે મહાન યુગ પુરુષો બિરાજમાન છે. આ ત્રણે ગ્રંથના ત્રણે મહાન પુરુષો હજી બિરાજમાન છે. તમને કોઈ ભૂલ જો થતી હોય શાસ્ત્રમાં, તમને ક્યાંય શંકા જાતિથી જવાબ દેવા બેઠા છે. કોઈ એવું ન માની લેશો કે આ સાધુ બાવાના લખેલા ગ્રંથો છે. એ લેખકો અને એ વક્તાઓ હજી બિરાજમાન છે અહીંયા. એ જવાબ આપવા માટે તૈયાર છે, એ સમાધાન કરી આપવા તૈયાર છે. ભગવાન કૈલાસપતિ બોલે છે, ભવાની સમય જતા એક દીકરીનો જન્મ થયો ગૌતમજી, એનું નામ અંજના પાડ્યું છે. અંજના પણ એવા જ હતા, જેવા મા બાપ હતા એવી જ ડાય દીકરી હતી. સમય પછી સમય જતા અંજના યુવાન અવસ્થાએ જ્યારે પહોંચ્યા છે, એ સમયમાં એક ઘટના ઘટી. ઇન્દ્રનું મન અહલ્યા તરફ દિવસે દિવસે ખેંચાતું હોવાને કારણે મનને કાયમ સવાર સાંજ ભગવાનમાં લગાડજો, નહીં તો એ રેઢિયાર થાય. અને જેનું મન રેઢિયાર થયું એનો માળો વિખાતા જરાય વાર નહીં લાગે. મન જો રખડું થઈ ગયું તો રખડું મન પોતાના માળાને વિખવામાં પોતે જ જવાબદાર થશે. માટે મન રખડું ન થઈ જાય, મન રેઢિયાર ન થઈ જાય, મન ઉકાળા ફેંકતું ન થઈ જાય, મન જેના હોય એના ઉપર ખેંચાતું ન થઈ જાય, એને માટે મનને કાયમ એક ડોઝ આપો ભગવાનની માળાનો. કેટલા સરસ રસ્તાઓ આપણા છે, પણ અપનાવીએ તો ને. ગોડાઉનમાં ખાટલો નાખીને હોતા જઈ ભાખરી ભાખરી ભાખરી, ઘઉં 500 મણ છે એની ઉપર આપણો બેડ છે ભાખરી, પણ એમ ભૂખ જવાની છે? એ ઘઉંને દળીને ભાખરી બનાવીને મોઢામાં મૂકીએ તો ભૂખ જાય. આટલા સરસ આપણા હિન્દુ ધર્મે રસ્તાઓ બતાવ્યા, પણ જીવનમાં જો એને બરાબર વર્તનમાં લાવીએ તો આ સંસ્કૃતિની ભૂખ છે. ઇન્દ્રે નિર્ણય લીધો છે કે ગૌતમ સવારે ગંગા કિનારે સ્નાન કરવા જાય છે, 2 કલાક પછી આવે છે.
બસ આ મોકો જ હશે કે અહલ્યાની જિંદગીમાં ધૂળ નાખી શકાય. કુકડાનો અવાજ થયો છે અને અવાજ થતાની સાથે ગૌતમ સફાળા જાગ્યા છે. લાગ્યું કે 4 વાગી ગયા. સફાળા તુંબી પાત્રને લઈને ગંગા કી ઓર. બાજુની કુટિયામાં અંજના સૂતા છે. અહલ્યાજીને લાગ્યું કે બાપજી સ્નાન કરીને આવે ત્યાં સુધીમાં હું સ્નાન કરી લઉં. કાયમના ક્રમ પ્રમાણે અહલ્યાજી સ્નાન કરવા માટે જ્યાં પોતાનું કપડું લે છે ત્યાં ઇન્દ્ર આકાશમાંથી નીચે આવ્યો. ઇન્દ્રને લાગ્યું કે શાયદ અહલ્યા મારા વિચાર સાથે એગ્રી ન થાય, એટલે ગૌતમનો વેશ એને ધારણ કર્યો છે. ગૃહિતમ સમિદમ તત્ર સકુશમ મુનિ પુંગવમ તસ્યાંતરમ વિદિત્વા ચ સહસ્ત્રાક્ષ સચીપતે. મુનિર્વેશ ધરો ભૂત્વા અહલ્યામ સમુપસ્થિતો. મુનિર્વેશ ધરો ભૂત્વા અહલ્યામ સમુપસ્થિતો. મુનિર્વેશ ધરો ભૂત્વા તસ્યાંતરમ વિદિત્વા ચ મુનિર્વેશ ધરો ભૂત્વા. ગૌતમનો વેશ લઈને ઇન્દ્ર આવ્યો છે. અહલ્યાજીને લાગ્યું કે હજી હમણાં જ ગયા ને 2 કલાકનો ટાઈમ હર વખત લે છે, આજ કેમ તરત પાછા આવ્યા? જ્યાં કંઈક પૂછવા જાય છે ત્યાં પહેલા ગૌતમ વેશધારી ઇન્દ્રે અહલ્યાજીનો હાથ ઝેલ્યો. અહલ્યાજીને લાગ્યું કે માનો કે ન માનો, બાકી મારા પતિ સાથેનો મારો જે વ્યવહાર છે એનાથી આ કંઈક જુદો વ્યવહાર છે. પણ ચહેરા ઉપર જોવે એટલે ગૌતમ જ દેખાય. અહલ્યાનો હાથ ઝાલીને જ્યાં શૈયા ઉપર જે આસન લે છે તો ગૌતમ ગંગા કે તટ પર જ્યાં ગંગાજીમાં હાથ બોલે ત્યાં ગંગાજીમાંથી એક અવાજ આવ્યો છે, મુનિ હજી તો રાત્રિના 2 વાગ્યા છે. હનુમાનજીના જન્મની કથા એમ કહેવા માંગે છે કે ભગવાન જેનું સાચવે એનું સચવાય છે, બાકીનાનું તો ઢોળાઈ જાય છે. તમે કેટલી જગ્યાએ બાદ ભીડશો. આપણે જોબ ક્યાંય કરતા હોય, વાઈફ ક્યાંય જોબ કરતી હોય, બીબી કોઈ હોસ્ટેલમાં રહીને ભણતી હોય, બાબો કોઈ જુદી સ્કૂલમાં ભણતો હોય, તમે ક્યાં ધ્યાન રાખવા જવાના છો? ધ્યાન તો રાખે મંદિરમાં બેઠેલો ભગવાન, અને એ જ ધ્યાન બરાબર રાખે છે. આપણા શાસ્ત્રોના મતો સાચા છે. પરમાત્મા જ માણસનું ધ્યાન રાખે છે. ગૌતમને સજાગ કર્યા કે હજી તો 2 વાગ્યા છે. ગૌતમને લાગ્યું કે 2 વાગે કુકડો કેમ બોલ્યો? પ્રાણી કોઈ દિવસ નિયમ વિરુદ્ધ હોય જ નહીં. હજી માણસ નિયમ વિરુદ્ધ જોવા મળશે, પણ એનિમલ કોઈ દી નિયમ વિરુદ્ધ જોવા નહીં મળે. ચોકીદાર પૈસા ખર્ચીને રાખ્યો હોય ને તોય ઘણીક વાર એ ચોકીદાર જ આપણા ઘરને તોડીને ચોરી કરી નાખે. પણ ખાલી એક ભાખરી આપતા ડોગને, એક જ ભાખરી આપી છે ડોગને, એ ડોગ કોઈ દિવસ બેવફા નહીં બનવાનો. કુદરતની સૃષ્ટિમાં કોઈ પણ એનિમલ, કોઈ બર્ડ વિભાગ, કોઈ ફિશ વિભાગ કોઈ દિવસ બેવફા ન બને. બેવફાનો શબ્દ આપણે માટે છે. ડિસલોયલ શબ્દ માણસ ડિક્શનરીનો છે, ઈશ્વરની ડિક્શનરીનો આ શબ્દ નથી. માણસ બેવફા બનતો હોય છે.
ગૌતમજીને લાગ્યું કે કુકડો 2 વાગે કોઈ દી બોલે જ નહીં, ચોક્કસ મારા ઘરની અંદર કોઈ મુશ્કેલી સર્જાય. સફાળા મુનિ મીડા દોડવા. દહિતમ સમિદમ તત્ર સકુશમ મુનિ પુંગવમ. કપડું લેવા માટે મુનિ ઉભા ન રહ્યા. સફાળા પોતાની કુટિયા તરફ કે મારે ત્યાં યુવાન દીકરી એકલી છે. મા બાપને હંમેશા દીકરી છે એની બહુ ચિંતા હોય છે, અને એટલે જેમ જેમ એની ઉંમર થતી હોય છે તેમ મા બાપને એની ચિંતા વધતી જતી હોય છે. ઘણી દીકરીઓ એમ કહેતી, તમે અમારા લગ્નની ચિંતા ન કરો, અમે અમારું ફોડી લેશું. પણ તું 25 વર્ષની થઈ, હવે તો અમને ચિંતા થાય જ ને. ખરેખર મા બાપની ચિંતા એ સાચી ચિંતા છે. ફોરેનમાં હતો ને તો એક ભાઈ મને કહે, સ્વામી આશીર્વાદ બેબીને આપજો. હવે તો નક્કી કરું છું કયું સેમ્પલ તમારે આશીર્વાદનું જોતું છે. એટલે બધું શેના આશીર્વાદ? મને કે એના મેરેજ થાય. કેટલી ઉંમર છે? 37 વર્ષની. 37 યા તો અત્યારે તમે આશીર્વાદ લેવા આવ્યા તો એ 22 વર્ષની હતી ત્યારથી આશીર્વાદ લેવા કેમ ચાલુ ન કર્યા? તો કે હું ને એની માં તો કાયમ મતતા હતા, પણ એ એમ કહેતી હતી કે બસ તમે મારી ચિંતા ન કરો, મારી ચિંતા ન કરો. નહીં પ્રસંગીમાં 37 વર્ષ. અને બહુ ઊંચી પ્રસંગી ન રાખવી, અરીસામાં મોઢું જોતું રહેવું. પ્રગતિ પત્ર અને અરીસો આ 2 માં જોતું રહેવું હે કે આપણી માસ્ટર ડિગ્રી ક્યાં સુધીની છે. ખાલી એસએસસી ફેલ હોય તો પછી 7મા ધોરણ સુધીનો ભણેલો હોય તો સ્વીકારી લેવો. મોઢું કદાચ તાવડીના તળિયા જેવું હોય તો પછી સામે સકોરા જેવો ચહેરો હોય તો વાંધો નહીં. હે બહુ ઊંચી પ્રસંગી ઘણીક વાર ધોખો દેતી હોય છે. એ 37 વર્ષની છોકરી. મેં કીધું શાકભાજી વાળા શાકભાજી વેચે ને, પછી વીણાતા હડેલા વેઢા વાળા પાકી ગયેલા જે ભીંડા વધે એ બકાલી હોય ને ગાયું નાખીને વયો જાય. એમ મેં કીધું જગતમાં હવે વીણાતા હડેલા વેઢા વાળા કદાચ વધ્યા હોય, બાકી હારા તો વીણાઈ જ જાય ને. હવે મેં તો એની પ્રસંગી ડાઉન કરાવો તો હવે એમ જ કહે છે કે વાંધો નહીં, જે હોય હાલે. હવે એમ કે છે કે હવે વાંધો નહીં, પણ તમે દયા કરો. હવે એના ઘરનો રોટલો મેં ખાધો. મને એમ થયું કે મહારાજને પ્રાર્થના કરું. હવે હશે ભૂલ કરે માણસ ભૂલ કરતો જ રહ્યો ને. મોટાની મોટાઈ તો એમાં સમાયેલી છે કે નાના માણસોની ભૂલ છે, બસ એને ભૂલતા શીખે એ જ મોટાની મોટાઈ છે. વડીલનું વડીલપણું તો એમાં જ કહેવાય કે નાના માણસોની ભૂલો હોય, બાંધછોડ કરે. હશે ભૂલ થઈ એની, હવે ન થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરી, પણ ઠાકોરજીએ ના પાડે કે પેલા તે પ્રાર્થના કરી હોત તો 37 વર્ષનો છોકરો રાખત એની હાટું બાકી એક. તારે આ પેલા પ્રાર્થના કરવી જોઈએ ને. અત્યારે તો આ ફાઇલ લાવ્યો, હવે 38 વર્ષનો છોકરો કુંવરો મારી જ કાઢવો પાછો. મેં પ્રાર્થના કરી, વાંધો નહીં હાલશે ગમે એ હોય તો. એટલે ભગવાને સાઈન કરી, પણ એક શરતે કરી કે જનમંગળનું એક પુરુષણ કરે. અને જનમંગળનું એક પુરુષણ કરતા એક સરસ છોકરો, બહુ સારો ભણેલો ગણેલો છોકરો, એન્જિનિયર થયેલો છોકરો, એ પ્રસંગીમાં જ વાહે રહી ગયેલો. આમનો એ 38 વર્ષે પગેલો હતો. ભગવાને ચોકઠો બેહારી દીધો. ઠાકોરજી ચોકઠો બેહારે, મારું તમારું બેરેલ તો વિકાસ જાય. ભગવાન જેના ચોકઠા બેહારી હરખા બેહે, આપણા બેહારેલા નથી બેસતા. તો ગ્રહિતમ સમિદમ તત્ર સકુશમ મુનિ પુંગવમ દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો
વિષ્ણુ વદનો દ્રષ્ટસુરપતિ ત્રસ્તો વિષ્ણુ વદનો ભવે દ્રષ્ટસુરપતિ ત્રસ્તો વિષ્ણુ વદનો ભવે ગૃહીત્વા સમિધં તત્ર સાકુશં મુનિપુંગવં ગૃહીત્વા સમિધં સુરપતિ ત્રસ્તો વિષ્ણુ વદનો સુરપતિ ત્રસ્તો વિષ્ણુ વદનો ભવે વિષ્ણુ વદનો ભવે વિષ્ણુ વદનો ભવે દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો. ગૌતમ સફાળા આવે છે. ઇન્દ્ર હજી તો આસન ઉપર જ્યાં બેસે છે ત્યાં ગૌતમ દેખાણા. ગૌતમને જોતાની સાથે જ ઇન્દ્ર સફાળો ઉભો થઈ ગયો, મરી ગયા. જ્યાં કુટિયામાંથી ભાગવા જાય છે ત્યાં ગૌતમજી આવી ચૂક્યા. હાથ અદ્ધર કરીને કહે છે કે રૂક જા, કોણ હે તું? મારા વેશની અંદર બીજો ગૌતમ કોણ છે? ઇન્દ્ર મૂળ સ્વરૂપમાં આવ્યો છે. આ સ્થિતિને જોતા ગૌતમનું મન નિરાશ થયું. ઇન્દ્ર, હું એવું સમજતો હતો કે ભગવાન જેને ઊંચું સ્થાન આપે છે એની દ્રષ્ટિ પણ ઊંચી હોય છે, પણ આજ મને સમજાણું કે માણસ ઊંચા સ્થાનમાં હોય છતાંય પણ એની દ્રષ્ટિ ઊંચી હોય એવું માની લેવાને કોઈ કારણ નથી. ઊંચા નિવાસો નીચી કરતો માણસ કદાચ વધારે ભણેલો હોય, વધારે સુખી હોય, વધારે સારા હોદ્દાને ભોગવતો હોય, એનો અર્થ એ નથી થતો કે એની આંખ પણ એટલી જ મહાન હોય. ગૌતમે શ્રાપ આપ્યો છે કે જ્યાં તારે રૂવાડાના છિદ્રો જે છે એમાંથી કાયમને માટે લોહી અને પરુ બહેતું રહે છે. હવે અહિલ્યાજીને ખ્યાલ આવ્યો કે આ ઘટનાથી શું ઘટી ગયું. અહિલ્યાજીને લાગ્યું ભગવાને મારી રક્ષા કરી. હું હમણાં જ પ્રભુને જઈને વિનંતી કરીશ. તમે ગયા પછી આ ઘટના ઘટી હતી. પરમેશ્વરે મારી લાજ રાખી છે. ભગવાનના જે હોય છે એની લાજ ભગવાન હંમેશા રાખે છે. એને દ્રૌપદીની લાજ રાખી છે. મહાભારતના યુગમાં એને દ્રૌપદીની લાજ રાખી છે. આવી એકની હજારો દ્રૌપદી અને સીતા અને રહેલી અંજનાઓની લાજો ભગવાને રાખી છે. આજ બી રાખે છે. આજ ભગવાન આ દેશને છોડી, આ વૈદિક સંસ્કૃતિને છોડીને ગોલોકમાં નથી ચાલ્યો ગયો. એ અક્ષરધામમાં કે વૈકુંઠમાં નથી ચાલ્યો ગયો. એ આ સંસ્કૃતિમાં જ કાયમ બિરાજે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા, જેને જેનો આશરો તેને તેની લાજ. પરમાત્માના આશ્રયના લાજ માટે ભગવાન હર કોઈ કિંમત ચૂકવી આપતા હોય છે. ગૌતમજીને જ્યાં કહેવા છે ત્યાં ગૌતમજીનો હાથ ફરીવાર પાછો આકાશ તરફ. તથા શબ્દા ચવૈ શક્રમ ભાર્યાયામ અપી શબ્દવાન ઇહ વર્ષ સહસ્ત્રાણી બાહુને નિવશિષ્યતે સહસ્ત્રાણી બાહુને
શબ્દા ચ વૈશ્યક્રમ ભાર્યાયામ અપી શબ્દવાન. ગુસ્સિત થયેલા ગૌતમજી અહલ્યાને પણ શ્રાપ આપ્યો કે તુમ પથ્થર હો જા. અહલ્યાજીને લાગ્યું મને શ્રાપ થયો એનું દુઃખ નથી, પણ દોષિત જે હું ઠરાવાણી એનું મને દુઃખ છે. અહલ્યાજીની ધીરજ ખૂટી ગઈ. જમીન ઉપર માથું ટેકવીને બાળક જેમ રડે અહલ્યાજી મીડા રડવા. બાજુની કુટિયામાં અંજના સૂતેલા. અંજનાને કાને અવાજ પડ્યો એટલે અંજના આવ્યા છે. દીકરીનું પાત્ર હોવાથી બહુ લાડક્યું હતું. કાયમ ગૌતમજી જ્યારે આવતા ને ત્યારે અંજના સામે આવી ખભા પર હાથ મૂકીને ઘણીક વાર તો છાતી પર માથું ઢાળી અંજના એવું કહેતા, પિતાજી આજ કેમ બહુ મોડું થયું તમારે? દીકરી છે મા બાપનો એક લાડ કહેવામાં આવે છે. દીકરી છે મા બાપનો એક લાડ કહેવામાં આવે છે. અને કુદરતે મા બાપ અને દીકરી વચ્ચેની જે મમતા બનાવી છે એ હજી સુધી નથી સમજી શકાય એવી. કોઈ અદ્ભુત છે, એ અદ્ભુત છે. નિત્યના નિયમ પ્રમાણે અંજનાજી આવી ગૌતમ મહર્ષિના ખભે હાથ મૂકી છાતી ઉપર જ્યાં માથું ઢાળવા જાય, ગૌતમજી ગુસ્સાહિત હતા. અંજનાને લઈને જે માર્યો હડશેલો અંજના એક પાછળ હાથ લંબાવીને કહે છે કે અંજુ, ઘરમાં કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય એને યુવાન દીકરી જાણતી જ હોય. જે કંઈ બની રહ્યું છે એ ખરેખર તું માહિતગાર જ હો. માટે તે તારી માનો પક્ષ લીધોના વાત છુપાવી છે. માટે તને બી શ્રાપ આપું છું કે તને કોઈ પણ પુરુષ પતિ તરીકે ક્યારે પણ નહીં મળે. યુવાન દીકરીને શ્રાપ થતા અહલ્યાજીના દુઃખની કોઈ સીમા ન રહી. ગૌતમજીને લાગ્યું કે શાયદ કોઈ થાપતો હું નથી ખાતો ને. હવે આંખો બંધ કરી અને ધ્યાન મુદ્રાથી જ્યારે જોયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારી અહલ્યા ગંગા જેવી પવિત્ર જીવન જીવનારી છે. હું ખરેખર ગુસ્સાને કારણે થાપ ખાઈ ગયો. અકળાઈ ગયેલા મનથી લેવાયેલો નિર્ણય બહુધા એ ખોટો હોય છે. અકળાઈ ગયેલા મનથી જે નિર્ણય લેવાય છે એ નિર્ણયમાં કોઈ તથ્ય નથી હોતો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મનને શાંત પડવા દો. મન શાંત થઈ જાય પછી પાસાઓને તપાસો, પછી ગુનો દેખાય ચોક્કસ સજા કરવા, નહીં તો પસ્તાવાનો પાર આવશે નહીં આવે. પરિણામ સુધરે. વિચાર જે પહેલા કરે એને સજ્જન કહેવાય. કાર્ય કરતા પહેલા વિચાર કરે એને એજ્યુકેટેડ કહેવાય. કાર્ય થઈ રહ્યા પછી વિચાર કરો એને તો મૂર્ખ કહેવાય. વિચાર તો બે જ કરતા હોય, પણ એક કાર્ય શરૂ થતા પહેલા વિચાર કરે છે અને એક કાર્ય પૂરું થઈ રહ્યા પછી વિચાર કરે છે. ગૌતમજીને એમ લાગ્યું કે બહુ ખરાબ થયું. અહલ્યાને માથે હાથ મૂક્યો, દેવી મેરી કસૂર હો ગઈ, ક્ષમા કરે. માણસને તો આઈ એમ સોરી એટલું જ બોલવું છે ને. ભૂલ થઈ ગઈ. માથું કાપી નાખ્યું પછી એમ કે ભૂલ થઈ ગઈ. અહલ્યાજીના દુઃખની સીમા નહોતી. ગૌતમ કહે છે ભગવાન ભરશે ત્યારે આ શ્રાપમાંથી તમારો છુટકારો કરશે. આટલું કઈ ગૌતમ આકાશ